Hello, dear student. Welcome back to the lecture series of Electronics Components and Circuits. આ વિડીયોની અંદર આપણે એલસી ઓસિલેટર વિશે ડિસ્કસ કરેલું. એલસી ઓસિલેટરનો ઉપયોગ કરીને તમે લો ફ્રીક્વન્સીથી લઈને 500 મેગાહર્ટ્ઝ સુધી ફ્રીક્વન્સી છે એ એવું સિગ્નલ જનરેટ કરી શકો છો. મોટાભાગે એલસી ઓસિલેટરનો ઉપયોગ થાય છે એ રેડિયો ફ્રીક્વન્સી સિગ્નલ જનરેશનની અંદર થાય છે. આ સિવાય ઇન્ડક્શન હીટિંગ માટે, ડ્રાય ઇલેક્ટ્રિકલ હીટિંગ માટે, રેડિયો, ટીવીના ટ્રાન્સમીટર રિસીવરની અંદર પણ એલસી ઓસિલેટરનો ઉપયોગ થતો હોય છે. આ વિડીયોની અંદર આપણે આરસી ઓસિલેટર વિશે ડિસ્કસ કરવાના છીએ. ઓકે, આરસી ઓસિલેટર છે એની અંદર મોટા ભાગે ટ્રાન્ઝિસ્ટર છે કોમન એ મીટર કન્ફિગરેશનની અંદર યુઝ થતું હોય છે. અને કોમન એ મીટર કન્ફિગરેશનની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કે કોમન એ મીટર કન્ફિગરેશન છે એમાં જે તમે ઇનપુટ સિગ્નલ એપ્લાય કરો છો બેઝ ઉપર એના કરતા 180 ફેઝ શિફ્ટની અંદર તમને આઉટપુટની અંદર સિગ્નલ મળતું હોય છે. જે અહીંયા તમે સિમ્પલ એક આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટરનો ડાયાગ્રામ આપ્યો છે એની અંદર આ જે તમારો ડાયાગ્રામ છે એ છે કોમન એ મીટર કન્ફિગરેશનનો. કોમન એ મીટર કન્ફિગરેશનની અંદર અહીંયા તમે જે સિગ્નલ બેઝ ઉપર આપ્યું છે એ કંઈક આ ટાઈપનું છે, તો આઉટપુટમાં તમને આવું સિગ્નલ મળે છે. એનો મતલબ કે જ્યારે ઇનપુટમાં નેગેટિવ હાફ સાયકલ હશે ત્યારે આઉટપુટમાં તમને પોઝિટિવ હાફ સાયકલ મળશે, અને જ્યારે તમે ઇનપુટની અંદર નેગેટિવ હાફ સાયકલ આપશો ત્યારે તમને પોઝિટિવ હાફ સાયકલ મળશે. ઓકે, એનો મતલબ એવો થાય છે કે જ્યારે અહીંયા તમે નેગેટિવ હાફ સાયકલ ઇનપુટમાં આપો છો તો આઉટપુટમાં પોઝિટિવ હાફ સાયકલ મળે છે, અને જ્યારે ઇનપુટની અંદર પોઝિટિવ હાફ સાયકલ આપશો ત્યારે આઉટપુટમાં તમને નેગેટિવ હાફ સાયકલ મળશે. એનો મતલબ કે જે સિગ્નલ તમે એપ્લાય કરો છો એના કરતા તમને 180 ફેઝ શિફ્ટમાં આઉટપુટ સિગ્નલ મળે છે. તો હું અહીંયા તમને બંને વસ્તુ ડ્રો કરીને બતાવી દઉં છું કે કઈ રીતે થશે. ઓકે, તો પહેલું જે સિગ્નલ છે એ પહેલું સિગ્નલ છે એ આપણું ઇનપુટનું. ધારો કે આ રીતે આપણે ઇનપુટ સિગ્નલ અહીંયા એપ્લાય કરીએ છીએ તો આઉટપુટમાં તમને એનાથી 180 ડિગ્રી ફેઝ શિફ્ટ થયેલું આવું આઉટપુટ મળશે. ઓકે, એનો મતલબ કે જ્યારે અહીંયા પોઝિટિવ હાફ સાયકલ છે ત્યારે અહીંયા તમને નેગેટિવ હાફ સાયકલ આઉટપુટમાં મળશે, અને જ્યારે નેગેટિવ હાફ સાયકલ ઇનપુટમાં હશે ત્યારે આઉટપુટમાં તમને પોઝિટિવ હાફ સાયકલ મળશે. ઓકે, તો આ જે સિગ્નલ છે એ છે VO યાની કે આઉટપુટ, અને અહીંયા છે Vin એટલે કે ઇનપુટ. ઓકે, તો આ રીતે તમને સિગ્નલ છે એની અંદર 180 નો ફેઝ શિફ્ટ મળશે. ક્યારે? જ્યારે કોમન એ મીટર કન્ફિગરેશન વાપરો છો ત્યારે. ઓકે, તો આ રીતે આપણે કોમન એ મીટર કન્ફિગરેશનની અંદર 180 ફેઝ શિફ્ટ વાળું છે એ ડિસ્કસ કરેલું. હવેનો જે પોઈન્ટ છે એ ખૂબ જ અગત્યનો છે કે જ્યારે આપણે એમ્પ્લીફાયરનું ફંક્શન જોઈએ છે ત્યારે એમ્પ્લીફાયરની અંદર નેગેટિવ ફીડબેક યુઝ થાય છે, પણ જ્યારે ઓસિલેટરનું ફંક્શન જોઈએ છે, જ્યારે તમારે ઓસિલેટર ઉપર અહીંયા કામ કરવું હોય ત્યારે ઓસિલેટરની અંદર તમારે પોઝિટિવ ફીડબેક આપવો પડે છે. તો પોઝિટિવ ફીડબેક કઈ રીતે આપશું? તો કે જે સિગ્નલ અહીંયા તમને મળે છે એનું એ જ સિગ્નલ તમે બેઝ ઉપર એપ્લાય કરો છો તો તમને જે સિગ્નલ મળે છે એની અંદર ઇનપુટ અને આઉટપુટના સિગ્નલમાં 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ તમને જોવા મળે છે, 180 ડિગ્રી ફેઝ શિફ્ટ જોવા મળે છે. જો આનું આ સિગ્નલ તમે એપ્લાય કરો તો એ ચાલે નહીં. તો એના માટે શું કરવું પડે? તો કે જે તમે એમ્પ્લીફાયર યુઝ કરો છો એ એમ્પ્લીફાયરને પોઝિટિવ ફીડબેક વાળું સિગ્નલ આપવું પડે. ધારો કે મારી પાસે કોઈ એક એમ્પ્લીફાયર અહીંયા છે અને એ એમ્પ્લીફાયરને મારે ઓસિલેટરમાં કન્વર્ટ કરવું છે, તો શું કરવું પડે? તો કે એ એમ્પ્લીફાયરના જે સિગ્નલ મને મળે છે આઉટપુટમાં એ સિગ્નલમાં જે 180 નો ફેઝ શિફ્ટ મળે છે એ 180 ના ફેઝ શિફ્ટને પહેલા તો રિમૂવ કરવો પડે. તો અહીંયા તમારી પાસે લો પાવરનું Vin ઇનપુટ સિગ્નલ છે, અહીંયા Vout છે એ તમને પાવર ઇન્ક્રીઝ થયેલું સિગ્નલ મળશે, પણ બંને વચ્ચે 180 નો ફેઝ શિફ્ટ મળશે. એટલે કે જ્યારે ત્યાં પોઝિટિવ હશે તો અહીંયા નેગેટિવ હશે, અને ત્યાં નેગેટિવ હશે ત્યારે અહીંયા પોઝિટિવ મળશે. 180 નો ફેઝ શિફ્ટ છે. ઓસિલેટરમાં કન્વર્ટ કરવા માટે તમારે આ જે સિગ્નલ છે એને ફીડબેક આપવો પડે ફરી વખત, અને ફીડબેકની અંદર તમારે કંઈક એવા કમ્પોનન્ટ મૂકવા પડે કે જેનાથી જે સિગ્નલ તમારું છે એની અંદર 180 નો ફેઝ શિફ્ટ તમને જોવા મળે. અહીંયા તમારી પાસે જે એમ્પ્લીફાયર છે એનો વોલ્ટેજ ગેઇન એવી છે, અહીંયા ફીડબેક છે એનો વોલ્ટેજ ગેઇન ધારો કે બીટા છે, તો અહીંયા તમારે એવા કમ્પોનન્ટ રાખવા પડે કે જે અહીંયા તમે સિગ્નલ એપ્લાય કરો છો એ આવું 180 ફેઝ શિફ્ટ વાળું હોય તો એને ફરી વખત કન્વર્ટ કરીને તમને કેવું આપે? તો કે ફરી વખત 180 નો એની અંદર ફેઝ શિફ્ટ ઉમેરી દેશે. તો 180 વત્તા 180 360 નો તમને ફેઝ શિફ્ટ જોવા મળશે. 360 નો ફેઝ શિફ્ટ તમે આપશો તો તમારું જે ઓરિજિનલ ઇનપુટ સિગ્નલ હતું એવું જ તમને અહીંયા સિગ્નલ મળશે, અને અહીંયા તમારી પાસે એક સમિંગ પોઈન્ટ હશે જેના ઉપર તમારું જે સિગ્નલ છે એ તમે ફરી વખત એપ્લાય કરી શકો. તો હવે જે આ સિગ્નલ છે એ તમારા ઇનપુટના સિગ્નલ જેવું જ સિગ્નલ છે. ઓકે, ફરી વખત સમજાવી દઉં છું. અહીંયા તમારી પાસે 0 નો ફેઝ શિફ્ટ હતો,
અહીંયા તમારી પાસે 180 નો ફેઝ શિફ્ટ મળે છે. જે સિગ્નલ હતું એ એના કરતા એક્ઝેક્ટ ઓપોઝિટ મળે છે એટલે 180 નો ફેઝ શિફ્ટ થયો. અહીંયા જે તમારી પાસે ફીડબેક નો કમ્પોનન્ટ છે એની અંદર 180 નો ફીડબેક ની અંદર આપણે 180 ફેઝ શિફ્ટ વાળા સિગ્નલને એપ્લાય કરતા હતા. તો એ જે અહીંયા ફીડબેક ના કમ્પોનન્ટ છે એની અંદર 180 નો ફેઝ શિફ્ટ હજી ઉમેરે છે તો ટોટલ ફેઝ શિફ્ટ કેટલાનો થશે તો કે 360 નો ફેઝ શિફ્ટ થશે. તો 360 નો ફેઝ શિફ્ટ નો મતલબ શું થશે? જો તમે યુનિટ સર્કલ ડ્રો કરશો તો યુનિટ સર્કલ ની અંદર આ થઈ ગયું તમારું યુનિટ સર્કલ. ઓકે, જ્યાં અહીંયા 0 નો એંગલ બને છે, અહીંયા તમારો 90 નો એંગલ બને છે, અહીંયા તમારો 180 નો એંગલ બને છે, અહીંયા તમારો 270 નો એંગલ બનશે અને અહીંયા ફરી વખત આવો છો તો અહીંયા 360 નો એંગલ બને છે. એનો મતલબ કે 0 નો અને 360 નો જે એંગલ છે એ બંને ઇક્વલ છે. ઓકે, તો અહીંયા જો તમે ફરી વખત 0 ની સાથે 360 નું સિગ્નલ આપશો તો તમારું સિગ્નલ જેવું હતું એવું જ તમને ફરી વખત દેખાશે. અહીંયા જે સિગ્નલ છે એવું જ અહીંયા સિગ્નલ દેખાય છે. ઓકે, તો ઓસિલેટર ની અંદર આપણે શું કરીએ છીએ? જે એમ્પ્લીફાયર નો જે આપણને આઉટપુટ મળે છે 180 ફેઝ શિફ્ટ વાળું એને ફીડબેક આપીએ છીએ અને ફીડબેક ની અંદર એવા કમ્પોનન્ટ મૂકશું કે જેનાથી બીજો એક 180 નો ફેઝ શિફ્ટ મળે તો ટોટલ 360 નો ફેઝ શિફ્ટ થઈ જાય અને આઉટપુટમાં તમને જે સિગ્નલ જોઈએ છે એ સિગ્નલ ફરી વખત મળી જાય. જો તમને 0 નો ફેઝ શિફ્ટ અહીંયા મળે અથવા 360 નો ફેઝ શિફ્ટ મળે તો જ ફરી વખત એને એમ્પ્લીફાય કરીને અહીંયા તમને સિગ્નલ મળશે. ઓકે, તો આરસી ઓસિલેટર ની અંદર આ જ બધી વસ્તુ આપણે કરવાની છે. ફીડબેક આપણે એવો ડિઝાઇન કરવાનો છે કે જેની અંદર 180 નો ફેઝ શિફ્ટ મળે. હવે આવું કરીએ તો આપણે એવું કહી શકીએ કે પોઝિટિવ ફીડબેક છે. જો ખાલી એમને સિગ્નલ આપી દો તો એ તો નેગેટિવ ફીડબેક થશે કારણ કે અહીંયા 180 નો ફેઝ શિફ્ટ તમને જોવા મળશે. તો પોઝિટિવ ફીડબેકમાં કન્વર્ટ કરવા માટેની આપણી પાસે અહીંયા બે મેથડ છે. જેમાં પહેલી મેથડ છે એ છે આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટર. એક પહેલી મેથડ છે એ મેથડનું નામ છે આરસી ફેઝ શિફ્ટ નેટવર્ક કે જેનાથી તમને 180 નો ફેઝ શિફ્ટ જોવા મળે. બીજી મેથડ છે એને કહેવામાં આવે છે વેઇન બ્રિજ ઓસિલેટર, જેની અંદર તમને એક વેઇન બ્રિજ ટાઈપનો એક બ્રિજ ઓસિલેટર બનશે અને એનાથી તમારી જે આઉટપુટનો સિગ્નલ છે એ સિગ્નલમાં તમે 180 નો ફેઝ શિફ્ટ એડ કરી શકો. તો વેઇન બ્રિજ નો ઉપયોગ કરીને અથવા આરસી ફેઝ શિફ્ટ નો ઉપયોગ કરીને તમે આ વસ્તુ છે એ કમ્પ્લીટ કરી શકો છો. ઓકે, આ વસ્તુ થઈ બેઝિક પ્રિન્સિપલ ઓફ આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટર. આરસી ઓસિલેટર જેટલા પણ હશે એ કામ કઈ રીતે કરતા હશે તો એ બેઝિક વસ્તુ મેં તમને સમજાવી. જો ક્વેશ્ચન જીટીયુ માં એવો પૂછાય તમને કે આરસી ઓસિલેટર છે એનો વર્કિંગ પ્રિન્સિપલ છે સમજાવો કે કઈ રીતે એ વર્ક કરે છે, બરાબર છે, તો એ તમારે સમજાવવું હોય તો જે મેં અત્યાર સુધી ડિસ્કસ કર્યું આ દરેક વસ્તુ તમારે સમજાવવી પડે. અને બે મેથડ કેવી પડે કે કઈ રીતે તમે 180 નો ફેઝ શિફ્ટ એમાં લાવી શકો. તો આ બધી વસ્તુ થઈ એના માટે. ઓકે, હવે આપણે શું કરશું તો કે વન બાય વન આ મેથડ છે કે કઈ રીતે આ આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટર છે કામ કરે છે, કઈ રીતે વેઇન બ્રિજ ઓસિલેટર કામ કરે છે એના ઉપર ડિસ્કશન કરશું. ઓકે, તો પહેલા હું જે અહીંયા જે આ જે ડિટેલ છે એ બધી વસ્તુ ડિટેલ પહેલા ઇરેઝ કરી દઉં છું કે જેનાથી આપણે અહીંયા કાંઈ પણ વસ્તુ છે એ સમજાવી શકીએ. તો સૌથી પહેલી જે મેથડ છે એ મેથડનું નામ છે આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટર. અને આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટર છે એની ફિગર મેં અહીંયા તમને ડ્રો કરીને બતાવી દીધી છે. ઓકે, તો સૌથી પહેલી જે મેથડ છે એ છે આરસી ફેઝ શિફ્ટ નેટવર્ક અથવા ઓસિલેટર, તમે જે પણ કહો એ કહી શકો છો, બરાબર. આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટર. તો આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટર ની અહીંયા ફિગર તમને બતાવી છે. ફિગર ની અંદર શું છે તો કે એક ટ્રાન્ઝિસ્ટર છે. વન બાય વન બધા કમ્પોનન્ટ સમજી લઈએ. પહેલા એક ટ્રાન્ઝિસ્ટર છે. આ ટ્રાન્ઝિસ્ટર ને ધારો કે આપણે કહીએ Q1. ઓકે, તો ટ્રાન્ઝિસ્ટર છે એ એક NPN ટ્રાન્ઝિસ્ટર છે. NPN ટ્રાન્ઝિસ્ટર ને તમારી કોમન એમિટર કન્ફિગરેશન ની અંદર યુઝ કરવું હોય તો બેઝ ઉપર સિગ્નલ આપવું પડે અને કલેક્ટર ઉપરથી આઉટપુટ લેવું પડે. બંનેની અંદર એમિટર છે એ કોમન હોવો જોઈએ. તો ઇનપુટ ની અંદર તમે બેઝ અને એમિટર ઉપર ઇનપુટ આપો છો, આઉટપુટ છે એ કલેક્ટર અને એમિટર વચ્ચેથી લ્યો છો, તો એમિટર ટર્મિનલ છે કોમન છે એટલે એવું કહી શકાય કે કોમન એમિટર કન્ફિગરેશન છે. હવે તો કે ટ્રાન્ઝિસ્ટર ને એમ્પ્લીફાયર તરીકે જો તમારે ઉપયોગ કરવો હોય તો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરવા માટે અહીંયા તમારે
એક બાયસિંગ વોલ્ટેજ આપવા પડે. બાયસિંગ વોલ્ટેજ છે એની વેલ્યુ છે 0.7 વોલ્ટ થી લઈને VBE ની વેલ્યુ 1 વોલ્ટ સુધી હશે તો સિલિકોનનું જે ટ્રાન્ઝિસ્ટર છે એ એક્ટિવ મોડમાં હશે ને એક્ટિવ મોડમાં એ વર્ક કરે છે એક એમ્પ્લીફાયરનું. તો આ રીતે તમે એક કોમન એમીટર કન્ફિગરેશન વાળું એમ્પ્લીફાયર ડિઝાઇન કરી શકો. અહીંયા આપણે સિમ્પલ એક એમ્પ્લીફાયર ડિઝાઇન કર્યું છે. અહીંયા તમે એક RE રેઝિસ્ટર વોલ્ટેજ સ્ટેબિલાઇઝેશન માટે યુઝ કર્યો છે અને બાયપાસ કેપેસિટર યુઝ કર્યું છે જે હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલને પાસ કરી શકે. આ બધી ડિટેલ છે આગળના વિડીયોમાં આપણે ડિસ્કસ કરી લીધી છે એટલે અત્યારે હું ડિટેલમાં જતો નથી. ઓકે, અહીંયા એક કપલિંગ કેપેસિટર યુઝ કર્યું છે જે આગળના જે કોઈ એમ્પ્લીફાયર માટે તમારે યુઝ કરવું હોય તો એને કપલિંગ પ્રોવાઈડ કરશે. ઓકે, ખાસ અગત્યનો પોઈન્ટ છે એ આ પોઈન્ટ છે. ઓકે, એને કહેવામાં આવે છે RC ફેઝ શિફ્ટ નેટવર્ક જે ફીડબેક પૂરો પાડે છે. કઈ રીતે ફીડબેક પૂરો પાડે છે તો હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે જે કોઈ તમારું એમ્પ્લીફાયર છે એ એમ્પ્લીફાયરને તમારે પોઝિટિવ ફીડબેક આપવાનો છે. તો પોઝિટિવ ફીડબેક માટે આપણે શું કરશું તો કે અહીંયા જે આપણી પાસે એમ્પ્લીફાયરનો બ્લોક છે કોમન એમીટર કન્ફિગરેશન યુઝ કર્યું છે. કોમન એમીટર કન્ફિગરેશનનું જે સિગ્નલ હશે એ સિગ્નલ તમને અહીંયા VO મળતું હશે. ઇનપુટનું સિગ્નલ શું છે તો કે Vin ઇનપુટનું સિગ્નલ છે. ઓકે, આ થઈ ગયું કોમન એમીટર કન્ફિગરેશન વાળું ટ્રાન્ઝિસ્ટરાઇઝ્ડ એક એમ્પ્લીફાયર જેનો વોલ્ટેજ ગેઇન છે AV છે. ઓકે, હવે શું કરવું છે તો કે આ સર્કિટ સમજવી છે કઈ રીતે કામ કરે છે. તો શું કરશું આપણે તો કે અહીંથી આપણે આઉટપુટમાંથી જે સિગ્નલ આપેલું છે એ સિગ્નલ પાછું લેશું. આઉટપુટમાં જે સિગ્નલ મળે છે એ સિગ્નલ પાછું લેશું. ક્યાંથી લીધું તો કે જો અહીંથી લીધું છે. કલેક્ટર ઉપર આઉટપુટ આપણને મળતું હતું ત્યાંથી સિગ્નલ પાછું લીધું છે અહીંયા. ઓકે, અને ઉપર લખ્યું છે ફીડબેક. તો આ સિગ્નલને આઉટપુટમાંથી તમે પાછું ઇનપુટમાં આપો છો. વચ્ચે એક નેટવર્ક છે જેને આપણે કહીએ છીએ RC ફેઝ શિફ્ટ ઓસિલેટર માટેનો નેટવર્ક. તો એ નેટવર્ક પછી સમજીએ. પણ આઉટપુટમાંથી સિગ્નલ લઈને ક્યાં આપવાનું છે તો કે એક નેટવર્કમાંથી લઈને બેઝ ઉપર પાછું આપવાનું છે. તો ધારો કે અહીંયા આપણું ઇનપુટ છે જે બેઝ ઉપર એપ્લાય કરીએ છીએ. ઓકે, તો અહીંયા સિગ્નલ પાછું આપવાનું છે. લીધું છે ક્યાંથી લીધું છે આઉટપુટમાંથી. વચ્ચે શું આવશે તો કે વચ્ચે આવી જશે RC ફેઝ શિફ્ટ ઓસિલેટર RC ફેઝ શિફ્ટ નેટવર્ક. ઓકે, કેપેસિટર અને રેઝિસ્ટરનો બનેલો એક નેટવર્ક છે જેને કીધું છે RC નેટવર્ક જે ફેઝ શિફ્ટ માટે કામ કરે છે. કઈ રીતે કામ કરે છે એ થોડુંક સમજી લઈએ હવે. ઓકે, સિગ્નલ આઉટપુટમાંથી લેવાનું છે. મેં અહીંયા કલેક્ટર ઉપરથી લીધું છે. કલેક્ટરમાંથી લઈને આપવાનું ક્યાં છે તો કે એક RC નેટવર્કમાં થઈને બેઝ ઉપર આપવાનું છે. તો RC નેટવર્કમાં આપ્યું. RC નેટવર્કનું જે આઉટપુટ આવે છે એ ફરી વખત ઇનપુટમાં બેઝ ઉપર આપ્યું છે. ઓકે, હવેની વાત તો કે આ RC નેટવર્ક કરે છે શું તો કે RC નેટવર્ક છે એ ફેઝ શિફ્ટ પ્રોવાઈડ કરે છે. આ એક કેપેસિટર અને જે આ રેઝિસ્ટર છે એની એક પેર જો ભેગી થશે તો એ 60 ડિગ્રીનો તમને ફેઝ શિફ્ટ આપે છે. મેં અહીંયા લખ્યું છે 60 ડિગ્રી. ઓકે, તો મતલબ શું થશે તો કે જે સિગ્નલ તમે આપો છો એ સિગ્નલ કંઈક આ ટાઈપનું હતું. આ રીતનું તમારું ઇનપુટ સિગ્નલ છે જેની અંદર અહીંયા 0 છે, અહીંયા 180 ડિગ્રી છે અને અહીંયા 360 ડિગ્રી છે. ઓકે, તો જ્યારે તમે આ સિગ્નલને આ બાજુ ટ્રાન્સફર કરો છો અથવા આઉટપુટમાં જોવો છો તો આઉટપુટમાં એનું તમને 180 ડિગ્રી ફેઝ શિફ્ટ થયેલો આઉટપુટ મળે છે. એનો મતલબ કે 0 હવે થી લઈને 180 આ રીતે નેગેટિવમાં પહેલા મળશે અને પછી 180 થી લઈને 360 પોઝિટિવમાં મળશે. આનું આ જ સિગ્નલ છે પણ 180 ફેઝ શિફ્ટ વાળું છે. ઓકે, 180 ડિગ્રી ફેઝ શિફ્ટ અને 360 ડિગ્રી. હવે આનો ફેઝ શિફ્ટનો મતલબ શું થયો તો કે જો આ સિગ્નલને હજી તમે આ રીતે આગળ લઈ જાઓ છો તો આગળ જતા એ ફરી વખત પોઝિટિવ હાફ સાયકલ મળશે. ઓકે, અને ફરી વખત નેગેટિવ હાફ સાયકલ મળશે. તો અહીંયા જે આ પોર્શન જે સિગ્નલનો છે અહીંથી લઈને અહીંયા સુધીનો એ તમારા આઉટપુટ સિગ્નલ જેવો જ છે. જો અહીંયા જે નેગેટિવ હાફ સાયકલ છે એ બી અહીંયા નેગેટિવ હાફ સાયકલ છે, અહીં પોઝિટિવ હાફ સાયકલ છે તો અહીંયા પણ પોઝિટિવ હાફ સાયકલ છે. પણ વચ્ચે ડિફરન્સ કેટલાનો આવ્યો તો કે આ 0 છે એ હવે અહીંયા આવી ગયો છે અને 0 માંથી નેગેટિવમાં ચાલુ થયું, નેગેટિવમાંથી 180, 180 થી પાછું પોઝિટિવ થઈને 360. સમજાય છે? ઓકે, તો અહીંયા જે આ 180 નો અહીંયા જે ગાળો મળે છે એને આપણે કહીએ છીએ 180 ફેઝ શિફ્ટ. બરાબર, તો આ જે તમારું આઉટપુટનું સિગ્નલ છે એને તમે RC નેટવર્કની અંદર આપો છો એટલે 60 ડિગ્રીનો ફેઝ શિફ્ટ તમને આપશે. કેટલાનો આપશે? 60 ડિગ્રીનો. એટલે હવે જે તમારું સિગ્નલ છે એ સિગ્નલ 60 ડિગ્રી ફેઝ શિફ્ટ થઈને કંઈક આવું બની જશે, જેમાં 60 ડિગ્રી હજી ધારો કે 60 ડિગ્રી ક્યાંક અહીંયા છે. ઓકે, 60 ડિગ્રી ક્યાંક અહીંયા છે તો ત્યાંથી હવે તમારું સિગ્નલ શરૂ થશે. કેટલાથી? 60 થી. ઓકે,
એટલે હવે તમારું સિગ્નલ છે એ કાંઈક આવું બની જશે. 60 ડિગ્રીથી ચાલુ થયું, બરાબર છે. અહીંયા તમારું જે 0 હતું એ 0 ની જગ્યાએ હવે શું થઈ જશે તો કે હવે તમારું જે સિગ્નલ છે એ આ રીતે શિફ્ટ થયેલું જોવા મળશે તમને. એટલે આ જે અવાજ હવે તમારા 180 ડિગ્રીએ જ્યાં 0 એ પાછું ટચ થતું હતું, 0 લાઈનને ટચ થતું હતું, એની બદલે હવે આ 180 માંથી 60 તમે કાઢો તો તમે બાદ કરશો તો તમને અહીંયા મળશે 120 ડિગ્રી. તો 120 ડિગ્રીએ તમને શું થાય છે, ફરી વખત તમારું સિગ્નલ છે એ 0 ને ટચ થાય છે અને ફરી વખત 120 થી લઈને 300 સુધી તમને આઉટપુટ 0 મળે, પોઝિટિવ હાફ સાયકલ મળે છે. ઓકે, અને આ છે એ થઈ ગયા તમારા -60 ડિગ્રી. શું કામ તો કે 60 ડિગ્રી શિફ્ટ કરો તો તમારું -60 આ બાજુ ટ્રાન્સફર થઈ જશે. ઓકે, તો એક વખત આરસી નેટવર્કમાંથી આટલામાંથી તમે પાસ કરો છો તો તમારું જે આઉટપુટ સિગ્નલ છે એ આવું થઈ જશે હવે. ઓકે, ફરી વખત એક આરસી ને આપણે આપીએ છીએ તો ફરી વખત આરસી ને આપશો તો હવે શું થશે તો કે હવે તમારું સિગ્નલ છે એ તમારું 120 ડિગ્રી જેટલું શિફ્ટ થઈ જશે. તો 120 ડિગ્રી જેટલું શિફ્ટ તમારે કરવું હોય તો એ તમારું સિગ્નલ છે હવે કેવું થઈ જશે ખબર તો કે 120 ડિગ્રી આગળ આવી જશે. બરાબર, તો 120 થી ચાલુ થઈને અહીંયા તમને 60 ડિગ્રીએ જ હવે આઉટપુટ મળી જશે અને ફરી વખત આ રીતે તમારી સાયકલ થશે. તો આ એંગલ કેટલો થશે તો કે 60 ફરી વખત 0 થઈ ગયું અને 120 ડિગ્રી એમાંથી તમને માઇનસ થશે. તો આમાંથી 120 તમે માઇનસ કરશો 360 માંથી તો 120 ડિગ્રીએ તમને અહીંયા કેટલા મળશે તો કે હવે તમને અહીંયા મળશે 240. બરાબર, અને અહીંયા તમને કેટલા મળશે તો કે -120. શું કામ તો કે 120 નો ફેઝ શિફ્ટ તમને જોવા મળે છે એટલા માટે. ઓકે, અને હજી એક વખત આરસી માંથી તમે અહીંથી બાદ કરો છો તો હવે આરસી માંથી બાદ થતા તમને અહીંયા કેવું મળશે ફેઝ શિફ્ટ, ફરી વખત 60 ડિગ્રીનો ફેઝ શિફ્ટ જોવા મળશે. એટલે હવે તમારું સિગ્નલ અહીંયાથી 60 થી શરૂ થતું હતું એની બદલે હજી 60 એમાંથી બાદ થશે એટલે હવે તમારું સિગ્નલ છે એ કંઈક આ રીતે તમને મળશે. પોઝિટિવ હાફ સાયકલ જે છે એ આ રીતે મળશે અને નેગેટિવ ક્યાં જશે તો કે નેગેટિવ આ રીતે આગળ આવી જશે. એની એ જ નેગેટિવ જો આ સિગ્નલ અહીંયા પૂરું થશે તો એનું એ જ સિગ્નલ તમને ફરી વખત અહીંયા મળશે. બરાબર, આગળ તમે કન્ટિન્યુ કરો, આના સિગ્નલ આગળ કન્ટિન્યુ કરશો તો આ સિગ્નલ છે 60 ડિગ્રી હજી શિફ્ટ થશે તો આઉટપુટ સિગ્નલ તમારું કેવું મળે છે તો કે જેવું ઇનપુટમાં આપો છો એવું જ અહીંયા આઉટપુટમાં સિગ્નલ તમને મળે છે. ક્લિયર? તો આ રીતે એક એક આરસી તમે યુઝ કરો છો તો એક આરસી નેટવર્કના લીધે તમને અહીંયા 60 ડિગ્રીનું શિફ્ટિંગ મળ્યું. તો હજી એક આરસી યુઝ કરો તો 120 નું અને હજી એક આરસી યુઝ કરો તો 180 નું તમને અહીંયા ફેઝ શિફ્ટિંગ જોવા મળે છે. જો 180 નું તમને ફેઝ શિફ્ટ અહીંયા જોવા મળતું હતું એનું એ જ આ નેટવર્કના લીધે હવે તમારું 180 વત્તા 180 થઈને તમને કેટલાનું મળે છે 360 નું ફરી વખત મળે. હમણાં મેં અહીંયા યુનિટ સર્કલ ડ્રો કર્યું હતું જેમાં 0 અને 360 એક જ લાઈન ઉપર આવી જતા હતા એટલે તમારું જે સિગ્નલ અહીંયા 360 ફેઝ શિફ્ટ વાળું છે એ તમને કેવું મળે છે અહીંયા જે ઇનપુટનું સિગ્નલ છે 0 થી સ્ટાર્ટ થતું હતું એનું એ 360 થી શરૂ થશે અને બંને એક જ જેવા તમને જોવા મળશે. બરાબર છે, તો આ રીતે તમે ફેઝ શિફ્ટ ઓસિલેટરનો ઉપયોગ કરીને તમારું જે સિગ્નલ છે એ સિગ્નલને 180 નો એક ફેઝ શિફ્ટ આપી શકો છો અને જે સિગ્નલ છે એ સિગ્નલની અંદર તમને જેવું ઇનપુટનું સિગ્નલ છે એવું જ આઉટપુટનું સિગ્નલ તમને ફરી વખત મળી શકે છે. જો તમારું ઇનપુટ અને આઉટપુટનું સિગ્નલ સરખું છે તો તમને અહીંયા તમને ફરી વખત એનું એ જ સિગ્નલ એમ્પ્લિફાય થઈને બેઝ ઉપર તમને ફરી વખત તમે એપ્લાય કરશો તો એમ્પ્લિફાય થઈને કલેક્ટર ઉપર મળતું રહેશે. આ રીતે ફેઝ શિફ્ટ ઓસિલેટર છે એ કામ કરતો હોય છે. ખાસ યાદ રાખજો આ જે એક આરસી છે એ 60 ડિગ્રીનું તમને શિફ્ટિંગ આપે છે અને એ 60 ડિગ્રીના શિફ્ટિંગના લીધે તમને 60 વત્તા 60 કરશો તો 180 નું ફેઝ શિફ્ટ પાછું મળશે. એક 180 નું ફેઝ શિફ્ટ અહીંયા કોમન એમિટર કન્ફિગરેશનના લીધે મળતું હતું. એક ઓસિલેટર 180 નું ફેઝ શિફ્ટ છે એ તમને આ આરસી નેટવર્કના લીધે મળે છે અને ટોટલ થઈ જશે 360 જેનાથી જે ઇનપુટ સિગ્નલ છે એવું જ આઉટપુટ સિગ્નલ તમને પાછું મળે છે. ઓકે, તો આ રીતે આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટર છે એ કામ કરતો હોય છે. આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટરની અંદર જે તમને આઉટપુટમાં ફ્રીક્વન્સી મળે છે એનું ઇક્વેશન કંઈક આવું છે જે તમારે યાદ રાખવાનું છે. આઉટપુટ ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ અંડર રૂટ 1/2 પાઈ RC જે તમે અહીંયા કનેક્ટ કર્યો છે એનો ઇક્વિવેલન્ટ R અને C. ઓકે, અહીંયા જે કેપેસિટર છે એ કેપેસિટરની વેલ્યુ અને અહીંયા જે રેઝિસ્ટર છે રેઝિસ્ટરની વેલ્યુ અહીંયા મૂકશો તમે. ઓકે, તો એનાથી તમને આઉટપુટ ફ્રીક્વન્સી છે એ મળશે મલ્ટીપ્લાય બાય √6. ઓકે, તો આ થઈ ગયો આઉટપુટ ફ્રીક્વન્સીનું ઇક્વેશન 1/2 પાઈ RC અંડર √6.
આ જે આરસી છે એ ખાસ યાદ રાખજો, અહીંયા એક કેપેસિટર છે એ કેપેસિટરની વેલ્યુ છે અને અહીંયા જે રેઝિસ્ટર છે એ રેઝિસ્ટરની વેલ્યુ છે. બંને વેલ્યુ અહીંયા મૂકશો તો તમને ફ્રીક્વન્સી મળી જશે કે કેટલી ફ્રીક્વન્સીનું આઉટપુટ સિગ્નલ મળી શકે છે. ઓકે, બીજી વસ્તુ, જ્યારે તમારે આ ટાઈપનું આરસી ફેઝ શિફ્ટ ઓસિલેશન જોઈએ એની અંદર એક કન્ડિશન છે કે બીટાની વેલ્યુ છે એ બીટાની વેલ્યુ 1/229 હોવી જોઈએ. બરાબર, બીટાની વેલ્યુ કેટલી હોવી જોઈએ? ફીડબેક ફેક્ટર, હમણાં મેં અહીંયા ડાયાગ્રામ ડ્રો કર્યો તેમાં મેં બીટા ફીડબેકમાં બતાવ્યો હતો. આ બીટાની વેલ્યુ કેવી હોવી જોઈએ? તો કે 1/29 હોવી જોઈએ. ઓસિલેશનની એક કન્ડિશન આપણે જ્યારે ફર્સ્ટ ટાઈમ ઓસિલેટરનો કોન્સેપ્ટ જોયો હતો ત્યારે મેં તમને કીધું હતું, એ બીટા જે એમ્પ્લીફાયરનો ગેઇન છે એને તમે ફીડબેકના ગેઇનથી મલ્ટીપ્લાય કરો તો એની વેલ્યુ છે 1 કરતા વધારે હોવી જોઈએ, તો જ ઓસિલેશન છે એ તમને કન્ટિન્યુઅસ મળતું રહેશે. હવે જો અહીંયા બીટાની વેલ્યુ તમે 1/29 મૂકશો તો શું થશે? 1/29 is more than 1. આ જો કન્ડિશન સેટિસ્ફાય થશે તો તમને ઓસિલેશન મળશે. તો ગેઇન, વોલ્ટેજ ગેઇન તમારો એમ્પ્લીફાયરનો કેટલો હોવો જોઈએ? આ 29 ને અહીંયા મલ્ટીપ્લાય કરી દો તો એ is more than 29. જો આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો જ ઓસિલેશન તમને જોવા મળે. અહીંયા જે તમે ટ્રાન્સટરાઇઝ્ડ જે એમ્પ્લીફાયર યુઝ કરો છો એનો વોલ્ટેજ ગેઇન કેવો હોવો જોઈએ? તો કે 29 કરતા વધારે હોવો જોઈએ, તો જ ઓસિલેશન તમને મળશે. અને એ ઓસિલેશનની ફ્રીક્વન્સી કેટલી હશે? તો કે FO is equal to 1/2 RC √6. ઓકે, તો આ થઈ ગયું RC ફેઝ શિફ્ટ ઓસિલેટર, જેના ઘણા બધા એડવાન્ટેજીસ છે, જેવા કે તમને જે ફ્રીક્વન્સી સિગ્નલ મળે છે એ તમને સ્ટેબિલિટી વાળું મસ્ત મજાનું એક ઓસિલેશન વાળું સિગ્નલ મળશે. જો એનો ડાયાગ્રામ ડ્રો કરીએ તો ઓસિલેશન તમને કન્ટિન્યુઅસ આ રીતનું છે સ્ટેબિલાઇઝ્ડ આઉટપુટ મળી શકે છે. ઓકે, તો આ થઈ ગયું ઓસિલેટરનું સ્ટેબિલાઇઝ્ડ આઉટપુટ. પહેલા જે એલસી ઓસિલેટર યુઝ થતા હતા એ એલસી ઓસિલેટરની અંદર આપણે એક ઇન્ડક્ટર અને કેપેસિટરનો ઉપયોગ કરતા હતા. તો એની અંદર એક મોટું વજનદાર ઇન્ડક્ટરની જરૂર પડતી હતી. જે આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટરની અંદર ઇન્ડક્ટર રિમૂવ થઈ ગયું એટલે એ વજનદાર ઇન્ડક્ટરની રિક્વાયરમેન્ટ રહેતી નથી. હવે એ નહીં હોય તો પણ ચાલશે. ઓકે, નેક્સ્ટ થિંગ છે, ઓછી ફ્રીક્વન્સી વાળું જો તમારે ઓસિલેટર અહીંયા બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. એલસી ઓસિલેટરની અંદર ઓછી ફ્રીક્વન્સી વાળું જો તમારે ઇન્ડક્ટર આઉટપુટ જોઈએ તો અહીંયા ઇન્ડક્ટર અને કેપેસિટરની વેલ્યુ છે એ બહુ જ ઓછી કરવી પડે. તો તમારે બહુ જ વધારે રાખવી પડે. ઓકે, તો એલસી અને આરસી ની વેલ્યુ જો તમે અહીંયા તમે એલ અને સી ની વેલ્યુ છે એ બહુ જ વધારશો તો તમને ફ્રીક્વન્સી ઓછી મળશે. ઓકે, પણ જો ફ્રીક્વન્સી તમારે વધારે જોઈએ તો આ ઇન્ડક્ટર અને કેપેસિટરની વેલ્યુ તમે નોર્મલ રાખી શકો છો. ઓકે, તો આ થઈ ગયા એના એડવાન્ટેજીસ. પણ ઘણા ડિસએડવાન્ટેજીસ પણ છે, જેમ કે આઉટપુટમાં જે તમને સિગ્નલ મળે છે એ આ સિગ્નલનું એમ્પ્લિટ્યુડ છે, જે અહીંયા પીક ટુ પીક વોલ્ટેજ મળે છે એ મેગ્નિટ્યુડ ઘણું ઓછું જોવા મળે છે. ઓકે, એનું કારણ શું છે? તો કે અહીંયા જે તમે આરસી નો ઉપયોગ કરો છો એની અંદર થોડો ઘણો વોલ્ટેજ ડ્રોપ થશે, એના લીધે આઉટપુટની અંદર મેગ્નિટ્યુડ છે એ વધારે મળશે નહીં. બીજું, ઓછા ફીડબેકના લીધે ઓસિલેશન શરૂ કરવા માટે ઘણી બધી તકલીફ પડે છે. ઓકે, અને છેલ્લું છે કે ફ્રીક્વન્સીમાં જો તમારે ફારફેર કરવો હોય તો ફારફેર કરી શકાતો નથી, કારણ કે આ જે આરસી કમ્પોનન્ટ છે એની વેલ્યુ તમે વેરી કરી શકતા નથી. જો વેરી કરશો તો તમને ફેઝ શિફ્ટ છે જેવો જોઈએ એવો મળશે નહીં. તો આ થઈ ગયું આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વેઇન બ્રિજ ઓસિલેટર ઉપર ડિસ્કસ કરશું.